શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું 92મું નામ ગોવર્ધનાચલ સખઃ। ગોવર્ધનાચલ સખાય નમઃ। તેઓ શ્રી ગિરિરાજજીમાં સદા અચલ બિરાજનારા શ્રીનાથજીના સખા છે। શ્રી ગુસાઈજી શ્રીનાથજીના પણ સખા છે, અથવા બીજો અર્થ કર્યો શ્રી ગોવર્ધનના પણ સખા છે। શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય છે, તેમ શ્રી ગુસાઈજી પણ સેવક સ્વરૂપે હરિદાસ વર્ય છે, તેથી બંને સખા છે। શ્રી ગિરિરાજજી કંદમૂલ ફલ ફૂલ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે, તેવી રીતે શ્રી ગુસાઈજી પણ પોતાના દેહ ઇન્દ્રિય વગેરે શ્રી ઠાકોરજીને સમર્પિત કર્યા છે, તેથી પણ તેઓ બંને સખા છે। શ્રી ગિરિરાજજીની કંદરામાં શ્રી ઠાકોરજી ક્રીડા કરે છે અને ભક્તોનું દુઃખ નિવારે છે, તેવી રીતે શ્રી ગુસાઈજીની હૃદયરૂપી કંદરામાં પણ શ્રી ઠાકોરજી સદા બિરાજે છે, તેથી પણ સખા છે। શ્રી ગિરિરાજજીનો આશ્રય કરવાથી પુલિંદિનીઓને શ્રી ઠાકોરજી પ્રાપ્ત થયા હતા, તેમ શ્રી ગુસાઈજીનો આશ્રય કરવાથી પતિત જીવોને પણ પ્રભુ પ્રાપ્ત થાય છે, તેથી પણ શ્રી ગિરિરાજજીના તેઓ સખા છે। આમ સખ્યત્વ અનેક રીતે વિવરણમાં આપેલું છે, અને પ્રસંગ છે કે એકવાર શ્રી ગુસાઈજી શ્રીનાથજીની રાજભોગ આરતી કરી શ્રી ગિરિરાજજીને ભોગ ધરવા પધાર્યા। વિલંબ થવાથી બાળકો ભૂખથી વ્યાકુલ થઈ ગયા। તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીએ વિનંતી કરી, કાકાજી, આવતીકાલથી શ્રી ગિરિરાજજીને ભોગ ધરવા હું જઈશ। અને બીજે દિવસે જ્યારે ભોગ ધરવા પધાર્યા ત્યારે અસંખ્ય ગોપીજનો ક્રમ અનુસાર ત્યાં ઊભા છે। શ્રી ગિરધરજીનો વારો છેલ્લો આવ્યો। વિલંબ થયો, ભોગ ધરાવી પાછા આવ્યા। શ્રી ગુસાઈજીએ વિલંબનું કારણ પૂછ્યું અને ગિરધરજી શરમાઈ ગયા। તો શ્રી ગુસાઈજીને શ્રી ગિરિરાજજીની નિત્ય લીલાનો આવો અનુભવ છે। આ પ્રભુના સખા છે,